તહેવારો માટે લોટને બાફવાની ઝંઝટ વગર બિલકુલ તેલ ના રહે એવી બહારથી ક્રિસ્પી અને ખાવામાં પોચી ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા માટે એક મિક્સર જારમાં એક વાટકી દાળિયા લેશું. આની જગ્યાએ તમે ચટણીવાળી દાળિયાની દાળ પણ લઈ શકો છો. આને આપણે એકદમ બારીક પીસી લઈએ. હવે એક નાના મિક્સર જારમાં 4 તીખા લીલા મરચા અને 2 નાના આદુના ટુકડા ઉમેરી બારીક પીસી લેશું. હવે ચકરીનો લોટ બાંધવા માટે તૈયાર કરેલો દાળિયાનો ભૂકો સારી રીતે ચાળી લેશું. એમાં 3 વાટકી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું અને એને પણ સારી રીતે ચાળી લઈએ. હવે એમાં 3 ટેબલ સ્પૂન ફ્રેશ દૂધની મલાઈ ઉમેરીશું અને સાથે તૈયાર કરેલી આદુ મરચાની પેસ્ટ ઉમેરીએ. હવે બીજા મસાલામાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન મીઠું, 2 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું. તો અહીંયા આપણે તેલ કે ઘીની જગ્યાએ મોણ માટે મલાઈ વાપરી છે, જેનાથી ચકરી ખાવામાં એકદમ પોચી બને છે. તો મલાઈના મોણને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈએ. તો લોટમાં આ રીતે સરસ મુઠ્ઠી પડે એવું મોણ અપાઈ ગયું છે. તો હવે આપણે આમાં થોડું થોડું કરી હલકું ગરમ પાણી ઉમેરતા જઈ ચકરી માટેનો સોફ્ટ લોટ બાંધી લેશું. તો આવો મીડિયમ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. તો હવે લોટમાંથી થોડો લોટ કાઢી આ રીતે લાંબો શેપ આપી દઈએ અને બાકીના લોટને ઢાંકીને રાખી દેશું, જેથી સુકાઈ ના જાય. હવે સંચામાં સ્ટાર શેપની જાળી રાખી દઈએ અને સંચાને અને જાળીને તેલથી ગ્રીસ કરી દઈએ. હવે એમાં લોટ ઉમેરી સંચાને સારી રીતે પેક કરી દઈએ. કોઈ બટર પેપર પર અંદરથી બહારની બાજુએ આ રીતે સંચાને ફેરવતા જઈ અને ચકરીને પાડી લેશું. ખાસ ચકરીનો શરૂઆતનો અને એન્ડનો પાર્ટ આપણે પેક કરી દેશું, જેથી ચકરી તળતા સમયે તેલમાં બિલકુલ છૂટી ના પડે. એકવારમાં કડાઈમાં જેટલી સમાય એટલી ચકરી પડી જાય એટલે બટર પેપર પર આ રીતે હલકા હાથેથી આપણે પેપરને ઉપર કરી ચકરીને હાથમાં લઈ અને મીડિયમ ગરમ તેલમાં ઉમેરતા જશું. ચકરી એકવાર સારી રીતે ગરમ તેલમાં શેપ લઈ લે પછી ગેસને મીડિયમ કરી અને બંને બાજુથી ક્રિસ્પી અને કુરકુરી થાય ત્યાં સુધી ચકરીને તળી લેશું. તળાયેલી આ ચકરીને તેલમાંથી કાઢી અને તમે એને ઠંડી થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી મહિનાઓ સુધી ખાઈ શકો છો. આ ચકરી સ્વાદમાં જબરજસ્ત ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.